નમસ્કાર. ભય ભય એટલે શું? બસ આપણા મનની એક સ્થિતિ. જેવી રીતે જ્યારે આપણે આપણું કોઈ ફેવરેટ ગીત ગાતા હોઈએ કે ગુનગુનાવીએ તો આપણને અંદરથી ખુશી મળે છે. એટલે કે ખુશ રહેવું પૂરી રીતે આપણા હાથમાં છે. ઠીક એવી જ રીતે જ્યારે આપણને બીક લાગે તો નિર્ભય થવું પણ આપણા જ હાથમાં છે. જેની રીત હું તમને બતાવીશ. આપણું મગજ બે ભાગોમાં કામ કરે છે. એક ચેતવેલું મન એટલે કે કોન્શિયસ માઇન્ડ અને બીજું અવચેતવેલું મન એટલે સબકોન્શિયસ માઇન્ડ. અમને જે બધા વિચારો આવે છે એ કોન્શિયસ માઇન્ડમાં આવે છે. એમને સ્ટોર કરીને એમના પર પ્રતિક્રિયા એટલે કે રિએક્શન આપવી એ સબકોન્શિયસ માઇન્ડનું કામ છે. જેમ કે ઉદાહરણ તરીકે જ્યારે આપણે આપણા પરિવારમાં માતા પિતાથી દૂર રહીએ છીએ અને એ વિશે વિચારીએ છીએ તો આપણે દુઃખી થઈ જઈએ છીએ. શારીરિક અને માનસિક રીતે કમજોરી લાગવા લાગે છે. અને આ બધું વિચારીને થોડી વાર પછી જ્યારે આપણે તેમની સાથે વિતાવેલી મસ્તીભરી સમયની યાદ આવે છે ને એ પ્રોમિસ યાદ આવે છે જેમાં આપણે કહ્યું હતું પોતાના પરિવારનું નામ રોશન કરીશ, તો એકાએક આપણને એક લક્ષ્ય દેખાવા લાગે છે અને આપણા કમજોર શરીરમાં ખુશી અને તાકાતનો અનુભવ થવા માંડે છે. બસ ફક્ત આ જ છે તમારા વિચારોની શક્તિ, જેને તમારે બરોબર રીતે વાપરવી પડશે. ભયને ભગાવીને નીડર બનવા માટે આજનો વિચાર હું તમને આપીશ, જેને તમે દરરોજ રાત્રે ઊંઘતા પહેલા અને સવારે ઉઠ્યા પછી યાદ કરવાની છે. અને આના સિવાય જ્યારે જેટલું મન થાય એટલું યાદ કરી શકો છો. બસ ખાલી એ ધ્યાનમાં રાખજો કે આ બધી વાતોને પૂરા વિશ્વાસથી બોલવું પડશે અને જે પણ તમે બોલો છો એને અંદરથી ફીલ કરજો. ત્યારે જ તમને આનો ભરપૂર લાભ મળશે. તમારે આ અફર્મેશનને રોજ યાદ કરવી પડશે. જેમ કે હું આ ભય પર વિજયી થાઉં છું, મારો વિશ્વાસ દ્રઢ છે, મારું મન દરેક હાલમાં સંતુલિત અને શાંત છે, મારા માટે બધું જ સંભવ છે, હું કંઈ પણ કરી શકું છું. બસ આ બધા અફર્મેશનને મનમાં યાદ કરો અને ધીમે ધીમે અભય થઈ જાઓ અને આ નિડર થવાના વરદાનને બધા મિત્રો સુધી પહોંચાડો. આભાર.